વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। મહાનગરપાલિકાની ટીમે ભવ્ય સેલ્સના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા, જેમાં આશરે 2.5 ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું છે, જેની અંદાજિત બજાર કિંમત 10 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે। पर्यावरण संरक्षण और सरकार द्वारा लागू करायेला नियमोना अमल माटे महानगरपालिका सतत चेकिंग करी रही है। सरकार द्वारा सिंगल यूज प्लास्टिक पर संपूर्ण प्रतिबंध मूकवामां आव्यो होवाथी उल्लंघन करनार वेपारीओ सामे कड़क कानूनी कार्यवाही करवामां आवशे तेम महानगरपालिकाए चेतवणी आपी छे। सिंगल यूज प्लास्टिक नो वेपार करता वेपारीओ सामे सुरेन्द्रनगर महानगरपालिका द्वारा दंडनीय कार्यवाही करवानी चालू छे। आज छेल्ला 15 दिवसनी अंदर सुरेन्द्रनगर महानगरपालिका द्वारा ओछामां ओछुं 12 થી 13 टन जेटલું सिंगल यूज प्लास्टिक जप्त करवामां આવ્યું છે। દરેક વેપારી પાસેથી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। તેમ છતાં પણ આજ રોજ ભવ્ય સેલ્સ નામના કારખાના ગોડાઉનમાંથી 150 થી વધુ કાર્ટૂન સિંગલ યુઝ પ્લાસ્ટિકના જડી આવેલ છે। 2 થી 2.5 ટન જેટલો માલ હતો। એની અંદાજિત કિંમત